बड़ौदा क्रिकेट एसोसिएशन द्वारा स्थानीय क्रिकेटरों की जानकारी देती हुई एप्लीकेशन लॉन्च की गई। बड़ौदा क्रिकेट एसोसिएशन द्वारा आयोजित होने वाली सभी मैचों के लाइव स्कोर से अपडेट रहने के लिए बड़ौदा क्रिकेट एसोसिएशन द्वारा आज BCA मोबाइल ऐप लॉन्च किया गया। डॉक्टर JT पटेल के हाथों इस एप्लीकेशन का लॉन्चिंग कराया गया। इस अवसर पर BCA के पदाधिकारियों एवं क्रिकेटर मुनाफ पटेल की विशेष उपस्थिति रही। बड़ौदा क्रिकेट एसोसिएशन द्वारा आज BCA मीडिया कप अंतर्गत प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के पत्रकारों की टीमों के बीच मैच भी खिलाया गया। पत्रकारों ने इस फ्रेंडली मैच का खूब आनंद उठाया। BCA के मोबाइल ऐप के लॉन्च से क्रिकेटरों के सिलेक्शन में भी सहायता मिलने की बात कही क्रिकेटर मुनाफ पटेल ने। एक्चुअली घणो फायदो थशे केम के घणीवार सिच्युएशन एवी बने छे के परफॉर्मन्स बेसिसना घणीवार नाम आवे छे के परफॉर्मन्स आटલું કર્યું છે અને મારા પેરેન્ટ્સ एक्चुअली બહુ પ્રોબ્લેમ કરે છે કે અમારા છોકરાને લીધો નહીં આટલું પરફોર્મન્સ કર્યું અને એ વિશેની ઘણી વાતો થયા કરે છે તો એનાથી ઘણો ફાયદો થશે કે જે કંઈ પરફોર્મન્સ હશે સિલેક્ટર્સને બી એનાથી ઇઝી થઈ જશે કે અમુકવાર ઘણી મેચો સાથે ચાલતી હોય તો દરેક જગ્યા પહોંચી નથી શકતા તો એના કારણે એ વસ્તુ એ છે કે એપમાં તમે એક મેચ લાઈવ જોઈ શકો છો અને બાકીની મેચ તમે એપ પર ફોલો કરી અને એ વસ્તુ સિલેક્શન બેઝિસમાં મૂકી શકો છો તો એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ એક વસ્તુ એવી નવી લોન્ચ કરી કે ક્લબ ક્રિકેટ માટે એટલી ઇમ્પોર્ટન્ટ છે કે અમુક વાર આપણે ક્રિક બજ કરીએ છીએ તો ખાલી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ આવે છે પણ ક્લબ ક્રિકેટ જે આ લોકોએ BCA જેવા ડેવલપ કરી એમાં મતલબ ઘણું સારું છે કે એનાથી ઘણો ફાયદો થશે। લાગે છે કે જે રીતે ક્રિકેટ જે રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે સિલેક્શન પણ આનાથી ટ્રાન્સપરન્ટ થઈ જશે। સિલેક્શન તો એકચ્યુઅલી હાર્ડ વસ્તુ છે કે અમુક વાર એવું થાય છે કે બેમાંથી એક ચૂઝ કરવાનો આવે છે કે 5માંથી 3 ચૂઝ કરવાના આવે છે એમાં અમુક વાર ભૂલ પણ થઈ શકે અને સારું પણ થઈ શકે એટલે એમાં એ વસ્તુ થોડી કહેવાની મુશ્કેલ છે કે આ વસ્તુ થાય એવું। ના આવતીકાલે ઇન્ડિયા પાકિસ્તાન મેચ છે ટીમ ઇન્ડિયાના પરફોર્મન્સને કઈ રીતે જુઓ છો આવતીકાલે? ટીમ ઇન્ડિયા એકચ્યુઅલી બહુ સ્ટ્રોંગ ટીમ છે આજની ડેટમાં કે આપણી પાસે કમ્પ્લીટલી મતલબ ઓલરાઉન્ડર્સ છે કમ્પ્લીટલી બોલર્સ છે કમ્પ્લીટલી બેટ્સમેન છે તો અભી જે રીતના પાકિસ્તાન ટીમનું પરફોર્મન્સ છે તો લાગે છે એનાથી કે ઇન્ડિયા બહુ મતલબ ઉપર છે એમના કરતાં તો ઓબ્વિયસલી છે કે ઇન્ડિયા વિલ વિન ધ મેચ આસાનીથી જીતી જશે। ચેમ્પિયન્સ ટ્રોફી કોણ જીતશે શું લાગે છે? ચેમ્પિયન્સ ટ્રોફી એકચ્યુઅલી કહેવાનું હાર્ડ છે બિકોઝ વન ડેયર્સ છે એટલા માટે 2 ઓવરમાં 3 ઓવરમાં ગેમ ક્યારે પણ ચેન્જ થઈ શકે છે તો ઓબ્વિયસલી જે સારું ક્રિકેટ રમશે અને ડેથ ઓવરમાં જે સારી બોલિંગ નાખશે એનો વધારે ચાન્સીસ રહેશે કે ડેથ બોલર જેટલા સારા જે ટીમ પાસે હશે એ ટીમને જીતવાના ચાન્સીસ વધારે રહેશે। ડેફિનેટલી આમાં BCAના બધા માણસો સારી રીતે ઇન્વોલ્વ કરશે અને બધા સિલેક્ટરો બધાને ફાયદો થશે કે બધાની ગેમ એ લોકો જોઈ શકશે આના પરથી કારણ કે એક આપણા સ્ટેડિયમ પર બધે જવાનું પોસિબલ નથી દરેક સિલેક્ટર માટે સો દેટ વિલ બી ઇઝીયર ફોર